ગરીબ માણસનું કામ કરવા માટે હું એમએલએ બન્યો છું, એના માટે તમે અધિકારી બન્યા છો. મારે આવવું પડે એ તમારી નિષ્ફળતા છે, એકચ્યુઅલીમાં તમારી નિષ્ફળતા છે. અને આ બધા માણસો સતત અરજી કર કરે, હું આવું નહીં ત્યાં સુધી તમે ગણકારો નહીં. એનો મતલબ શું ખબર છે? આ ડિસરિસ્પેક્ટ છે લોકો માટેની. આ લોકોને હવામાં લેવાની વાત છે. આ દાડીયું શું બોલશે, આ એવો એટીટ્યુડ છે એની અંદર છુપાયેલો. આ ખેત મજૂર શું તોડી લેશે, એવો એટીટ્યુડ છે, એક એરોગન્સ છે. મારો અવાજ જે ઊંચો થાય છે ને એના મૂળમાં આ છે. કેટલા વખતની અરજી આપો છો? હું આપું છું 25 વર્ષથી. બોલો, આખા તમારા મહેસૂલી તંત્રે સામૂહિક આપઘાત કરીને ડૂબી મરવું જોઈએ? 50 વર્ષથી અને હવે હું 8 વ્યક્તિની જમીન ખાલી કરવાનો જ નથી. મારે 5 વ્યક્તિની જમીન ગઈ, 8 વ્યક્તિની ખાલી કરી બોલી ગયા હોય છતાં કાંઈ કાંઈ ભાગી આ તો તમે 6 વર્ષથી આવો છો. કઈ નહીં, સાંભળો, આપણે એવું રાખીએ છીએ તમારી પાસેથી હું એવો ભરોસો રાખીને જઉં છું કે એકાદ મહિનામાં પરબડીનું કામ 15 દિવસમાં મને એસડીએમે કહ્યું આપણે 15ના 17 દિવસ આપો, બરાબર? પણ યાત્રા આપણી ચાલુ, એમાં કોઈ મિનમેક થવું ના જોઈએ ભાઈ, નહીં તો પાછું મને ફોન ના કરતા, બરાબર? આ મુદ્દા નંબર 1. મુદ્દા નંબર 2, 15 થી 17 દિવસમાં પરબડીનું કામ પતી જાય એવી અપેક્ષા રાખીએ. મુદ્દા નંબર 3, પરબડીની જોડે આણંદપુર અને બીજા જે ગામો છે એની અપેક્ષા રાખીએ.